હેલો ફ્રેન્ડ્સ, જો તમારા પાસે પણ આવા જૂના પ્લાસ્ટિકના ડબ્બા પડ્યા છે તો એને ફેંકવાના બદલે એક વખત આ વિડીયોને જરૂરથી જોઈ લેજો. આના પણ આપણે ખૂબ સરસ એવા ઉપયોગ જોવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય. તો ચાલો શરૂ કરીએ વિડીયો. અહીં મારા પાસે એક પ્લાસ્ટિકનું કન્ટેનર હતું તે મેં લીધેલું છે અને એ સિવાય 4 વેસ્ટ બંગડી લીધેલી છે. અને અહીં આપણે આઈસ્ક્રીમની સ્ટિકનો ઉપયોગ કરીશું. હવે આ આઈસ્ક્રીમ સ્ટિકને બંગડી પર આ રીતે એક રોસમાં ચોંટાડવાની છે. પહેલાં તો એટલા માપમાં તેને કટ કરી લઈએ. ત્યાર પછી ગ્લુગનનો ઉપયોગ કરી અને આ રીતે તેને ચોંટાડીએ. સેમ આ જ રીતે ચારે જ બંગડીમાં ક્રોસમાં આઈસ્ક્રીમ સ્ટિકને ચોંટાડી દેવાની છે. ફરીથી અહીં આપણે ગ્લુગનનો ઉપયોગ કરીશું અને આ રીતે અહીં આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી અને અહીં આપણે પ્લાસ્ટિકના કન્ટેનર પર બંગડીને ચોંટાડીશું. ફરીથી અહીં 2 સ્ટિક લઈશું અને અહીં આ રીતે ચોંટાડીએ. આપણે તેમાં કલર કરીશું તો તેના માટે તમે પોસ્ટર કલરનો ઉપયોગ કરી શકો અથવા તો સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકાય. અહીં મેં ગોલ્ડન સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે. જુઓ, ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે છાશ વગેરેનો મસાલો રાખી શકો છો અથવા તો મુખવાસ રાખી શકાય છે, મસાલા રાખી શકાય છે અથવા તો ડ્રાય ફ્રૂટ્સના ડબ્બાઓ પણ રાખી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. ડાઇનિંગ ટેબલ પર રાખી દો, કોઈ વિચારી જ ન શકે કે પ્લાસ્ટિકના જૂના કન્ટેનરમાંથી બનાવ્યું હશે. એ સિવાય વાત કરીએ બીજા આઈડિયાની, તો ફરીથી મેં અહીં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધેલું છે અને અમુક સાવરણીની સળીઓ લીધેલી છે. હવે ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાડતા જઈએ અને સાવરણીની સળીઓને અહીં ચોંટાડતા જઈએ. મેં આખા જ પ્લાસ્ટિકના કન્ટેનરમાં સાવરણીની સળીઓ ચોંટાડી દીધી છે અને તેને એક સરખા માપમાં કાપી લેવાની છે. ત્યાર પછી અહીં આપણે ફેન્સી દોરીનો ઉપયોગ કરીશું. આ ફેન્સી દોરીને આપણે અહીં આ રીતે ચોંટાડતું જવાનું છે. અહીંથી આપણે આ દોરીને ગૂંથવાનું શરૂ કરીશું. તો પહેલાં તો આપણે એક સળીમાં દોરીને આ રીતે બાંધી લઈએ અને ત્યાર પછી આપણે તેને આ રીતે ગૂંથતા જઈએ, જેથી ખૂબ જ સરસ ડિઝાઇન બનશે. આપણે આખી જ સળીઓમાં છેલ્લે સુધી આ રીતે દોરીને ગૂંથતા જવાનું છે. હવે જુઓ, આમાં તમે છેલ્લે સુધી આ રીતે દોરીથી ગૂંથણી કરી શકો અથવા તો આ રીતે જો લેસ પટ્ટીનો કટકો હોય તો તેને પણ ચોંટાડી શકાય છે. તો અહીં મેં લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે અને તેને આ રીતે ચોંટાડી દઈએ. ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. આમાં તમે અલગ અલગ રીતે મલ્ટીપર્પઝ તેનો ઉપયોગ કરી શકો છો. ફ્લાવર વાસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ખૂબ જ સુંદર લાગે છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી અહીં મેં 2 પ્લાસ્ટિકની ડબ્બીઓ લીધેલી છે. હવે તેને સરખા માપથી આ રીતે સેન્ટરમાંથી કટ કરી લઈએ, 4 ભાગ કરી લઈએ તેના. હવે 2 ભાગ આ રીતે રાખી અને તેને ચોંટાડવાના છે. ગ્લુગનથી ચોંટાડી શકાય. જો તમારા પાસે ગ્લુગન ન હોય તો આ રીતે સેલો ટેપથી પણ તેને ચોંટાડી શકાય છે. 4 ભાગ આ રીતે લગાવ્યા પછી હવે આ છેડાને પણ અહીંથી ચોંટાડી દઈએ અને ત્યાર પછી કોઈ પણ એક કાર્ડબોર્ડ એટલે કે પૂઠું લઈએ. હવે તેટલા માપમાં પૂઠાને આપણે કાપી લઈએ. હવે તે પૂઠામાં કાળો રંગ રંગી દઈએ. આ રીતે આપણે નાની મોટી સાઈઝના 3 પૂઠાઓ કટ કરેલા છે. હવે આ માપમાં જે માપથી આપણે કટ કર્યું હતું તેના પર આપણે અહીં તેને ચોંટાડી દેવાનું છે અને એક્સ્ટ્રા જે પુઠ્ઠું વધે તેને કટ કરી નાખીએ અને નાનું પુઠ્ઠું છે તે અંદરની સાઈડથી પણ ચોંટાડી દઈએ. ત્યાર પછી
પછી હવે જે એક પુઠ્ઠું કટ કર્યું છે તેમાં ફરીથી આપણે કલર કરી લેવાનો છે અને અહીં મેં એક ફેન્સી લેસ લીધેલી છે અને ફરતે જ લેસ લગાડી દઈએ અને એક બોટલનું ઢાંકણ લીધેલું છે તે ઢાંકણમાં ગ્લુગનથી ગ્લુ લગાડી અને તેને સેન્ટરમાં ચોંટાડી દઈએ। તો આ તેનું લીડ બની ગયું છે એટલે કે ઢાંકણ બની ગયું છે। જે આપણે આ કન્ટેનર બનાવ્યું તેના પર આ રીતે તેને ઢાંકી શકાય છે। ખૂબ જ સરસ લાગી રહ્યું છે। એ સિવાય ફરીથી અહીં મેં કાર્ડબોર્ડની 2 પટ્ટીઓ લીધેલી છે અને તેને સરખા માપમાં કટ કરી લઈએ। આ રીતે ક્રોસમાં રાખવાની છે અને હવે તેને આ ડબ્બામાં વચ્ચે આ રીતે રાખી દઈએ જેથી કે 4 ખાના બની જાય। તો આમાં તમે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ ભરી શકો છો। આ રીતે જ્વેલરી બોક્સ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો। અલગ અલગ જ્વેલરી ભરી શકાય છે। ખૂબ જ સરસ અને સુંદર લાગે છે। એ ઉપરાંત મોતી, સ્ટોન વગેરે ભરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। ફરીથી અહીં મેં એક પ્લાસ્ટિકનું વેસ્ટ કન્ટેનર લીધેલું છે અને તેને કંઈક આ રીતે કટ કરી લઈએ। ત્યાર પછી અહીં આપણે કાર્ડબોર્ડની પટ્ટીઓ લઈશું। અહીં 2 પટ્ટી મોટી લેવાની છે અને બીજી બધી જ પટ્ટી એક સરખા માપની લેવાની છે। પહેલા આપણે 2 મોટી પટ્ટીઓને સામસામે આ રીતે ચોંટાડવાની છે। એ સિવાય જે નાની પટ્ટીઓ છે તેને ફરતે આમાં ચોંટાડી દઈએ। પછી આપણે જે પ્લાસ્ટિક કન્ટેનરમાંથી આ રિંગ કટ કરી હતી તેના પર ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને કંઈક આ રીતે ચોંટાડવાની છે। ઉપરથી લગાડીએ જેથી કે સરસ તેને બેલેન્સ મળી જાય। આ રીતે ચોંટાડવાનું છે। ત્યાર પછી અહીં મેં બ્રાઉન કલરનો ઉપયોગ કર્યો છે અને આમાં બ્રાઉન કલર કરી લઈએ। તમે તમારી પસંદ પ્રમાણે પણ અલગ કલર કરી શકો છો। આ રીતે રેડી કરવાનું છે। હવે અહીંથી ગ્લુગનથી આપણે ફેન્સી દોરી ચોંટાડી દઈએ। તમે લેસ પણ ચોંટાડી શકો છો। ત્યાર પછી અહીં મેં એક ફ્લાવર લીધેલું છે અને અહીં આપણે તે ફ્લાવરને ચોંટાડી દેવાનું છે। ત્યાર પછી હવે ન્યૂઝપેપરનો ટુકડો લઈ અને તેને આ રીતે ફોલ્ડ કરતા જઈએ અને તેને કંઈક આ રીતે રેડી કરવાનું છે। હવે તેમાં આ જે પાતળો વાયર આવતો હોય તેને તેમાં અટેચ કરી અને કંઈક આ રીતે હેન્ડલ બનાવવાનું છે। જો તેને આ બંને પુઠ્ઠામાં આ રીતે અટેચ કરી દેવાનું છે। ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે। ખૂબ જ સરસ લાગી રહ્યું છે। 100 પીસ બનીને રેડી થઈ ગયું છે અને મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકાય છે અને ઘરને ડેકોરેટિવ કરવા માટે તો ખૂબ જ બેસ્ટ લાગે છે। કોઈ વિચારી જ ન શકે કે પ્લાસ્ટિક કન્ટેનરમાંથી બનાવ્યું હશે। પછી ફરીથી અહીં મેં અમુક પ્લાસ્ટિક કન્ટેનર લીધેલા છે જે આઈસ્ક્રીમના ડબ્બામાં કે શ્રીખંડના ડબ્બામાં આવતા હોય તે પ્લાસ્ટિક કન્ટેનર લીધેલા છે। હવે આમાં જે એડવર્ટાઇઝ આપેલી છે તે ન દેખાય તેના માટે આપણે આના પર કલર કરી લઈએ। તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલર કરી શકો છો। મેં અહીં બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે। કલર કર્યા પછી તેને થોડીવાર સુકાવા માટે રાખી દઈએ। ત્યાર પછી અહીં મેં લીધેલા છે ઇયરબડ્સ। હવે તેને આ રીતે કટ કરી લઈએ। હવે આ ઇયરબડ્સની બધી જ સળીઓને આપણે અહીં આમાં ચોંટાડવાની છે। તો તેના માટે ગ્લુગનનો ઉપયોગ કરીશું। બધી જ સળીઓને એક સરખા માપમાં જ કટ કરવાની રહેશે। ગ્લુગનથી ગ્લુ લગાવતા જઈએ અને આ પ્લાસ્ટિક ડબ્બામાં આ ઇયરબડ્સની સળીઓને ચોંટાડતા જઈએ।
સરસ રીતે બધી સળીઓ તેમાં ચોંટી ગઈ છે અને જુઓ તેને ઉલટાવવાથી પણ તે નીકળશે નહીં, એટલી મજબૂત રીતે તે ચોંટી ગઈ છે. તો હવે અહીં આપણે આ બધી જ રીલને રાખવા માટે તેનો ઉપયોગ કરીશું. એક જ ડબ્બામાં જ્યારે બધી જ રીલ સાથે રાખતા હોઈએ ને તો તે ગૂંચવાઈ જતી હોય, વીંટળાઈ જતી હોય. પરંતુ જો આ રીતે તેને સાચવવામાં આવે તો રીલ ક્યારેય પણ અસ્તવ્યસ્ત નહીં થાય, ગૂંચવાશે નહીં. ખૂબ જ સરસ એવો આ આઈડિયા છે અને પ્લાસ્ટિક ડબ્બાનો પણ ઉપયોગ થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.